નમસ્કાર, ગામડાના ઝડપી સમાચારમાં આપનું સ્વાગત છે। બોટાદ જિલ્લાના ગઢડાથી આ વખતના એક મોટા અને બ્રેકિંગ સમાચાર સામે આવી રહ્યા છે। ગઢડા માંડવધાર રોડ પર એક ભયાનક ટ્રિપલ અકસ્માત સર્જાયો છે। મળતી માહિતી અનુસાર ગઢડા તરફથી જઈ રહેલી એક ફોર વ્હીલર ગાડીના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા ફોર વ્હીલર, આઈસર અને બાઇક વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી છે। સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર ઈજાગ્રસ્ત યુવાન ગઢડાના કેરાળા ગામનો રહેવાસી છે। અકસ્માત થતાં જ આસપાસના લોકો તરત જ મદદે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત યુવાનને 108 એમ્બ્યુલન્સ મારફતે બોટાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે, જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે। બીજી તરફ અકસ્માત સર્જીને આઈસર અને ફોર વ્હીલરના ચાલકો ઘટના સ્થળેથી ભાગી છૂટ્યા હોવાનું જાણવા મળ્યું છે। હાલ આ ઘટના અંગે પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે। અહેવાલ જયદેવ વી મંડીર।